નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। हेलो नमस्कार विद्यार्थी मित्रों, तमने जेनी घणा समयथी जे तमे राह जोता था एनएमएमएस નું રિઝલ્ટ જે છે એ હવે આવી ગયું છે। તો આપણે આ વિડીયોની અંદર આ જે એનએમએમએસ નું રિઝલ્ટ છે એ કેવી રીતના જોવું એની આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ સરળતાથી ખ્યાલ આવી જાય કે આ રિઝલ્ટ છે એ કેવી રીતના જોવું। અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકન દબાવી રાખજો, જેના કારણે તમને દરેક નવા વિડીયોની અપડેટ છે એ આપણી આ ચેનલના માધ્યમથી મળતું રહેશે। તો ચાલો આપણે હવે આની અંદર જોઈએ કે તમારે જે એનએમએમએસનું રિઝલ્ટ જે છે એ આવી ગયું છે એ કઈ રીતના જોવાનું છે। સાથે સાથે આપણે મેરિટ જે છે એ કેવી રીતના રહેશે એની પણ આપણે વાત કરવાના છીએ। બાકી એનએમએમએસની અંદર કેટલી શિષ્યવૃત્તિ મળવાની છે એનો તો તમને ખ્યાલ આવી જ ગયો છે, કારણ કે એ આપણે અગાઉ પરીક્ષા પહેલાં આપણે સંપૂર્ણ સમજનો વિડીયો છે એનો આપણે અહીંયા કને તમને આપેલો જ હતો, જેના કારણે એનએમએમએસના જે પરીક્ષાની તમે તૈયારી કરીને પરીક્ષા આપી હશે, હવે એ પરીક્ષા જે તમે આપી છે એનું રિઝલ્ટ જે છે એ આવી ગયું છે। તો રિઝલ્ટ જોવા માટે તમે કેવી રીતના અહીંયા જોઈ શકો છો એની આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં તમારે મોબાઈલની અંદર આ રીતના ગૂગલ ક્રોમ અથવા તો ગૂગલ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને એની અંદર તમારે સૌથી પહેલાં SEB એક્ઝામ એવું તમારે સર્ચ કરવાનું છે। આપણે અહીંયા જોઈ શકો છો SEB એક્ઝામ તમે અહીંયા લખીને સર્ચ કરશો તો તમને આ રીતના છે એનો ઇન્ટરફેસ જોવા મળશે। સૌથી પહેલી જ જે લિંક આવેલી આવશે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, એના ઉપર જ તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે તમને વેબસાઇટ જે છે એ ખુલી જશે। આ પ્રકારની વેબસાઇટ જે છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની તમને ખુલી જશે। તો અહીંયા તમે નીચે જોઈ શકો છો કે જેની અંદર ન્યૂ વાળું ઓપ્શન છે, ન્યૂ અપડેટ વાળું, એની અંદર સૌથી પહેલું જ તમને બતાવેલું છે એનએમએમએસ 2024નું રિઝલ્ટ જે છે। તો ક્લિક હિયર તમે અહીંયા કરશો એટલે ક્લિક હિયર ઉપર ક્લિક કરીને તમે આ જે રિઝલ્ટ છે એ ડાયરેક્ટ તમે ખોલી શકશો। બાકી જે બીજું ઓપ્શન જે છે તમને ખબર જ છે, આપણે ઉપર જે છે આ 3 લાઇન્સ જે છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા બીજા નંબરનું ઓપ્શન છે પ્રિન્ટ રિઝલ્ટ, એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા રિઝલ્ટનું સેક્શન ખુલી જશે, જેની અંદર તમને સૌથી પહેલું જ જે છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ નું જે છે એના ઉપર તમારે પહેલું જ એના ઉપર ગોલ્ડ રાઉન્ડ જે છે એના ઉપર તમારે ટપકું કરવાનું છે, એટલે કે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા પહેલાં જ ઉપર તમે એના ઉપર ક્લિક કરશો અને પછી તમારે આગળ વધવાનું છે। આગળ વધવાની અંદર સૌથી પહેલાં તમારો સીટ નંબર, જે તમને ખ્યાલ છે તમને હોલ ટિકિટ મળેલી છે, એ હોલ ટિકિટની અંદર તમારો સીટ નંબર છે એ લખેલો છે, એ સીટ નંબર અને અહીંયા કને તમારે સીટ નંબર ટાઈપ કરવાનો છે। સીટ નંબર ટાઈપ કરી અને તમે તમારી જન્મ તારીખ નાખી અને સબમિટ કરશો એટલે રિઝલ્ટ ખુલી જશે। જો તમારો સીટ નંબર યાદ ના હોય તો તમે તમારો અહીંયા કને આધાર ડાયસ નંબર અને જન્મ તારીખ નાખીને સબમિટ કરશો તો પણ તમને તમારું રિઝલ્ટ જોવા મળશે। તો ચલો આપણે વાત કરીએ છીએ સીટ નંબર નાખી અને આપણે રિઝલ્ટ ટ્રાય કરીએ। સીટ નંબર આપણે લખી દઈએ છીએ અને સાથે લખી દઈએ છીએ જન્મ તારીખ, અહીંયા જન્મ તારીખ પણ આપણે લખી દઈએ છીએ। તો ચલો જન્મ તારીખ આપણે ટાઈપ કરી દઈએ સૌથી પહેલાં અહીંયા કને ફટાફટ। તો જન્મ તારીખ જે છે એ આપણે આ રીતના ટાઈપ કરીશું અને ટાઈપ કર્યા પછી આપણે અહીંયા કને રિઝલ્ટ જોઈએ તો તમને ખ્યાલ આવી જશે કે રિઝલ્ટ કેવી રીતના તમારું દેખાય છે અને રિઝલ્ટમાં શું હોય છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ। તો આપણે લખી દીધી છે, જન્મ તારીખ લખાઈ ગઈ છે। હવે સબમિટ બટન ઉપર આપણે અહીંયા ક્લિક કરશું, આપણે વસ્તુ ચેક કરી લઈશું 3 એનએમએમએસ ઉપર ક્લિક હોવું જોઈએ, સીટ નંબર અને જન્મ તારીખ, પછી સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમારી પીડીએફ જે છે એ ડાઉનલોડ થઈ જશે। તમે જ્ઞાન સાધના વખતે પણ જોયું હતું કે આ રીતના તમે પીડીએફ છે એ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો। અહીંયા કને મેં અગાઉ પીડીએફ ડાઉનલોડ કરેલી છે એટલે અહીંયા કને આપણને અગેન પૂછે છે, પણ તમે પહેલી વખત કરશો એટલે તમને સરળતાથી અહીંયા કને પીડીએફ છે એ તમારી ડાઉનલોડ થઈ જશે અને પીડીએફ જે છે રિઝલ્ટ આ રીતના તમે અહીંયા કને જોઈ શકો છો। રિઝલ્ટ તમને આ રીતના જોવા મળશે, જેમાં ઉપર છે એ તમારું નામ અને અન્ય વિગતો જે છે એ દર્શાવેલી હશે, તમે સરળતાથી જોઈ શકો છો। આપણે મેઇન જોવાનું જે છે એ એક્ઝામની ડિટેલ જે છે એની આપણે ચર્ચા કરવાના છે રિઝલ્ટ વિશેની માહિતીની અંદર। તો તમે જોઈ શકો છો એનએમએમએસની અંદર 2 વિભાગમાં અંદર વિભાગ એ અને વિભાગ બીના 90 ગુણના જે ટોટલ હતા એમાંથી તમને અહીંયા જે વિભાગ એમાં કેટલા માર્ક્સ છે અને વિભાગ બીમાં કેટલા માર્ક્સ છે અને ટોટલ કેટલા માર્ક્સ છે એ તમને અહીંયા દર્શાવેલું છે। તો આ રિઝલ્ટ જે છે તમે જોઈ શકો છો કે અહીંયા નીચે તમે પાસ છો કે ફેલ એની પણ વિગત દર્શાવેલી છે। અહીંયા આમાં પાસ છે દર્શાવેલું છે, જો તમે ફેલ હશો તો અહીંયા ફેલ લખેલું હશે। તો આ રીતના તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। અહીંયા ફક્ત તમને પાસ કે ફેલનું રિઝલ્ટ જોવા મળશે।
મેરિટનું જે છે એ હવે પછીનો નેક્સ્ટ વિડીયો આપણે જે છે મૂકશું. એની અંદર તમને મેરિટ વિશેની પણ સંપૂર્ણ માહિતી છે એ આપણે આ ચેનલ ઉપર આપવાના છીએ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે તમામ નવા વિડીયોની અપડેટ જે છે એ તમને મળતી રહે. તો તમારે અહીંયા કને આ રિઝલ્ટની અંદર અત્યારે જે છે એ રિઝલ્ટ તમને પાસ છો કે ફેલ છે એ જોવા મળશે. અહીંયા કેટલા માર્ક્સ છે, મેરિટ છે એ અટકશે, મેરિટની અંદર તમારું નામ આવશે કે નહીં આવે, કેટલા માર્ક્સ આવશે, કેટલા કટ ઓફ માર્ક્સ હશે, એની સંપૂર્ણ સમજ આપતો જે છે એ આપણે નેક્સ્ટ આવનારા સમયની અંદર આપણે એનો વિડીયો જે છે એ અપલોડ કરીશું. તો અત્યારે તમે આ રીતના સરળતાથી તમારું રિઝલ્ટ છે એ જોઈ શકો છો. અહીંયા આગળ તમને રિઝલ્ટના આધારે તમને ખ્યાલ આવી જશે કે તમે પાસ હશો તો તમારું મેરિટની અંદર કેટલા માર્ક્સ અટકશે. તો ચલો ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો.